મિત્રો મૂવી જોવા જવું હોય ને તો ટિકિટ લેવી પડે. અમે મફતમાં મૂવી જોતા જઈએ ક્યું મિત્રો. અમારી ગાડી એટલી ચાગલી થઈ ગઈ છે ને કે એને એકચ્યુઅલીમાં બિસ્લેરી પાણી જ પાવું પડે. હાલ પાઈ દે ફટાફટ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ દોસ્તો એન્ડ ગુડ આફ્ટરનૂન. કેમ કે વાગી રહ્યા છે મિત્રો બપોરના 2 અને સમય આવી ગયો છે હવે ગામડે જવાનો. બોલે તો મોટી ગોપ. તમે કીધું ના કોમેન્ટ કરતા હતા કે ભાઈ વ્લોગે નથી આવતા અને તમારે ગુજરાતમાં ક્યારે આવવું છે. તો સમય આવી ગયો હવે ગુજરાતમાં જવાનો, નવરાત્રિ કરવાનો અને એક નવું એડિટ કરવાનું. અને તમારા ભાભીનો બર્થડે આવે છે 20 તારીખે, તો એને મસ્ત મજાનું એક ગિફ્ટ આપી દઈએ. અને થોડું જાજુ તો તમને હિટ મળી જ ગયું છે કેમ કે સ્ટોરી ઉપરથી. અને કાલે તમારા ભાઈ એક ન્યૂ એડિટ કરી દીધું છે અને તમારા ભાભી બતાવશે. આમ જેવું વાળીએ મસ્ત મજાનું તમને બતાવો હાલો. કાલે મિત્રો તમારા ભાઈ ગુચીની એક મસ્ત મજાની વોચ લઈ લીધી છે. અને વોચ લેવાનું એક જ રીઝન છે કે આપણે એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને પહેરી પણ શકશું. અને એક બીજી પણ વોચ લીધી છે. કોમેન્ટ કરી નાખો બે આ વોચ કેટલાની છે, 1 નંબર આ અને 2 નંબર. તમે કોમેન્ટ કરી નાખો આ વોચ કેટલાની છે. અને જે સાચી કોમેન્ટ કરશે અને મારી પાસે કલેક્શન છે વોચનું, એમાંથી એક વોચ ગમે ને ગિફ્ટ આપી દઈ. તો હવે જવું છે ઘરે અને એક સેટો તન આમ જા કંઈક નવીન કરવા જાય છે તમારો ભાઈ ગામડે. ચલો કન્ટિન્યુ. મહેન્દ્ર બાહુબલી એમાં એવું મિત્રો કે 4-5 દિવસના કપડા કેમ કે આપણો પ્રોગ્રામ છે. બાહુબલી આમાં વજન છે મિત્રો. વાત જાજો કેમ કે છે ને જોર લગા કે મિનિમમ 5 હાથ જોડી મારી 5 હાથ જોડી એની 15-20 જોડી. બાકી એમાં ઘડિયાળનું તમારું કલેક્શન છે જ વધારે, તો એનો જ વજન થાય. ઘડિયાળ બધી લઈ જાવ ગામડે. કેમ કાયમ અલગ 9 દિવસ 9 દિવસ મિત્રો તમે પરસેવો જોઈ શકો છો. વાહ સાહેબ વાહ. યસ થોડી કમ્ફર્ટેબલ નથી, જરીક લાગે છે. અચ્છા હા, બીજું કઈ કોક સબસ્ક્રાઇબર ને આપી દો ગિફ્ટમાં. સમજો ચાર હાટુ કંઈક લઈ આવું, સબ ગિફ્ટ આપું. બીવરાય બાકી છે સોસાइटी में જોए બધા. चलो मिलते हैं. जा रहे हैं गांव पे, जा रहे हैं 4-5 दिन. आना है आपको आना है. आएंगे ना. ये क्या सीन है? ये क्या चल रहा है अभी यहाँ तो अभी मंडप का काम चल रहा है. अभी किसकी शादी है? शादी नहीं है अपना, ये नवरात्रि का काम चल रहा है. आता आप ऐसे बोलो कि नवरात्रि का आयोजन चल रहा है. चलो अंकल जी कैसे हो? बढ़िया. ठीक है. चलो मिलते हैं 4-5 दिन बाद आता हूँ. ठीक है चलो. મિત્રો તમારો ભાઈ ગામડે તો નીકળી ગયો છે. ટ્રાફિક 80% છે. પણ આજે ને મારા સવારનો આ હાથ ધ્રુજ છે મિનિટ જ આ બંધ નથી થતો. વ્લોગિંગ કરતો નહોતો હમણાં એના લીધે દુખતો હોય કે રામ ના ખબર. આમ જમ ક્યાંક પાણી તમારા ભાભી એકચ્યુઅલીમાં ડૉક્ટર છે ને, એટલે ઘટતું હોય એમ બોડીમાં, પાણી ઘટતું હોય બોડીમાં. એ કે મિત્રો અમારી ગાડી એટલી ચાગલી થઈ ગઈ છે ને કે એને એકચ્યુઅલીમાં બિસ્લેરી પાણી જ પાવું પડે. હાલ પાઈ દે ફટાફટ. મિત્રો મૂવી જોવા જવું હોય ને તો ટિકિટ લેવી પડે. અમે મફતમાં મૂવી જોતા જઈએ ક્યું પુષ્પારાજ ઝુકેગાની શાળા. આમ જો જ્યાં જોઈએ ને મિત્રો ની એટલા ખટારા હાલે છે એની કે ભાઈ સાહેબ કોચા નહીં નકર તો આમ નજર પહોંચે ત્યાં લગીને લાઈન હોય એમ થાય કે 3D એનિમેશન માં હાલે હો પુષ્પા ને હમણાં લાકડા ઢોળા હે યા એવું કાઈ ના થયું. ચલો કન્ટિન્યુ. સમય આવી ગયો છે મિત્રો હવે જમવાનો. કેમ કે વાગી રહ્યા છે 9 અને એકચ્યુઅલીમાં તમારા ભાભી તો કે મારે પાણીપુરી ખાવી છે, પણ આપણે એકચ્યુઅલીમાં ખાશું પાણીપુરી, સોરી પાઉંભાજી. અને થોડીક ભૂખે લઈ ગઈ વેફર ને એવું તો ખાતા હોય, પણ આ કે પાણીપુરી ખાવી છે. 9 વાગે એકચ્યુઅલીમાં પાણીપુરી ખાઈ એને છોકરી કહેવાય. મસ્ત મજાની આપણી પાઉંભાજી આવી ગઈ છે અને આજે મોઢામાં પાણી આવે છે. કેટલા દિવસ પછી તમારો ભાઈ પાણીપુરી ખાશે. શું કેવું મેડમ? અને મેડમ એકચ્યુઅલીમાં પાણીપુરી ખાય છે. આમ તો જો મસ્ત મજાનો નાસ્તો કેવો કે જમી લીધું હું કેવું ખબર નથી પડતી. પાઉંભાજી મિત્રો નાસ્તામાં આવે કે જમવામાં આવે કોમેન્ટ કરજો. તો મિત્રો સમય આવી ગયો છે હવે નેશનલ હાઈવે ચડવાનો.
इतनी खुशी मुझे जिंदगी में कभी नहीं होती जितनी खुशी नेशनल हाईवे હાવ ખોટી ની પાણીપુરી જોઈને કે આમ ને તેમ ને ફલાણા ઢીકડું કાંઈક રીત રાખો ખોટું બોલવામાં. તમારો બ્લોગ खुली गई કોઈ તમારો બ્લોગ એ નહીં જોવે. આડી તો વાતું નાખે મિત્રો. मित्रों टुकत सब હાલો આ જીજે ટેનો ઉડીએ તો જ આમ જો ભૂલી ગયો બટન તોડ નાખ્યું તું. લાઈક કરો ફોલો કરો ચાલ. ભાઈ બના સેમ ચલે વાઈન મેમ ચલે એ બોરે ગો વાડીઓ રે મારો વાલીઓ રે ગો વાડીઓ. ખાલી 2000 મિત્રો આજ ગીત વાગે તો જ આવો. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાતે. મિત્રો 2-3 ગાડી એવી છે ને આપણે જોવી ના હોય ને તો એમ થાય હજી ઘડીક જોઈ લઈએ મન ભર લે. આમ જો એક તો ધીસ ઇઝ ફોર્ચ્યુનર, બીજી સ્કોર્પિયો S11 અને ત્રીજી સ્કોર્પિયો N. હમણાં આપણા નીલભાઈ ચાવડાએ લીધો. એમ થાય કે નીલભાઈ ચાવડા whatever કાઈ પણ નીલભાઈ બોલી દે તે સરસ. નીલભાઈ ચાવડાએ લીધો. કંઈક અલગ જ મેચિંગ કર્યું તમારા ભાઈ. ગાડી એટલે વાત જવા દો. તમે સ્કોર્પિયોનમાં બેઠો ને તો તમને એમ થાય કે મિની સ્કોર્પિયો શું કહેવાય તમે મિની ફોર્ચ્યુનર માં બેઠા. હા મિની ફોર્ચ્યુનરમાં બેઠા. થોડોક એક્ચ્યુઅલ એમાં એવું છે કે હું ગાડી જોઈને મને આમ મન થાય કે હજી જોયા રાખો ઘડી. આમ હતી એકારે હમણાં એક હારે બે હતી મિત્રો. આમ હજી આવે જ છે વાંહેથી આગળ. એનો મોરાની કિંમત છે ભાઈ, એની હાઇલની કિંમત છે. એમને એમ કોઈ 50 લાખ નથી દઈ દે તો શું કેવું હે? એની હાલની કિંમત છે સાહેબ. સમજ રહ્યો? મંગળવારની રાતે લાઈટ લબજબા જબતા લાઈટ લબજબા જબતા. હું હે મિત્રો ખબર નથી પડતી ભાઈ સાહેબ. ચોટીલા બેઠો રાજકોટ સાઈડ જાઉં હું મિત્રો આમ તો જો થોડી મોજડી રાધાના કુંવર વાગી રહ્યા છે મિત્રો રાતના 3 અને તમારો ભાઈ પહોંચી ગયો હે રાજકોટ. અને શું ગીર રંગીલું રાજકોટ મજામાં ને. અને તમારો ભાઈ આવી રહ્યો છે 21 તારીખે રંગીલા રાજકોટમાં. અને ક્યાં આવી રહ્યો છે એકચ્યુઅલીમાં નીચે બધું દઈ દીધું છે એડ્રેસ. અને નવરાત્રીનો કેવો હરખ હોય. અને નીચે ફટાફટ તમે પણ પાસ લઈ લ્યો અને આવી જાઓ. ઠીક છે તો ચલો કન્ટિન્યુ. વાગી રહ્યા છે મિત્રો 4:40 અને આમ જોવો હવે ગામડામાં એન્ટ્રી લેતા હોય ને આપણે એવું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત મજાની ઝાકર આવી છે. અને હવે આપણા ઘરથી બસ આપણે 2 કિલોમીટર દૂર છે. અને વાગી રહ્યા છે 4:40. સવારના વાગી રહ્યા છે મિત્રો 4:46 અને ફાઇનલી પહોંચાડી દીધા ને. કીધું તું ને 5 વાગે પહોંચાડી દો. હા બેટે ઓકે મસ્ત મજાના પહોંચી ગયા અહીં ઘરે. અને અમે તમને હવે સવારે મળીએ કેમ કે બધા ઘરે હુતાઈએ ને અમે હુઈ જાય 2 ગોદડા ઓઢીને. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને. ફાઇનલી વાગી રહ્યા છે 1 અને અત્યારે તમારો ભાઈ ઉઠ્યો છે. સવારે 10 વાગે ઉઠ્યો હતો પણ એકચ્યુઅલીમાં શું કરીને પાછો હોઈ ગયો. કેમ કે આખી રાત 750 કિલોમીટર 12 કલાકમાં કાપી નાખ્યા. અને હું હે ધીરુભાઈ મજા મજા હે મજા મજા જોઈ લે તને કહું માં સારું હે ને. અને આ એકચ્યુઅલીમાં આજે સ્નાન કરીને આવ્યા છે. આને કહેવાય શું કહેવાય રાજાશાહી. કા માં જાન તો હું રોટલી વણતી હો શાક મીઠું દે સંભારો દે શાક દે આયા તો હું નાઈ તો મમ્મી લાગી. હાલો મિત્રો બસ હવે નવો બ્લોગ ચાલુ કરવાનો છે પણ આજે નહીં કરું. કાલે સવારમાં નવા જૂની કરવા જવાનું છે 20 તારીખે. કેમ કે એકચ્યુઅલીમાં તમારી ભાભીનો બર્થડે છે એટલે એને મસ્ત મજાનું કંઈક ગિફ્ટ આપી દેવું કે ખુશ થઈ જાય. તો આજના વિડીયોમાં એટલે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ફોલો કરો. અને હું મળું તમને ફરી નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.